હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ હવે છે ને મજામાં જ છીએ. તો ભાગી ગયા છે બપોરનો 1 અને આપણે સ્કૂલ પતાવીને આવી ગયા છીએ. ઘરે આવીને જમી બી લીધું છે, કારણ કે ગઈકાલે હતો ઉપવાસ એટલે લાગી ગઈ હતી. આજે આપણને બહુ જમીને આવે છે ને કામ પરવાર્યું. હું આવી હતી અત્યારે ઉપર જોવા માટે કામ ક્યાં સુધી પહોંચ્યું છે. 2 દિવસથી છે ને આમ તો મિસ્ત્રીને લોકો આવ્યા નહોતા એટલે કામ આમનામ જ હતું. અને હવે આજે પાછું આજે ને એમ તો ગઈકાલે બી આવ્યા હતા એટલે 2 દિવસથી પાછું કામ ચાલુ થઈ ગયું છે. હાલો આપણે જોઈએ ફેમિલી શું હાલ થયો છે આજનો. તો ભાઈ આ બધું કટિંગ મશીન અહીંયા પડ્યું છે. કટિંગ કરીને તો એટલું બધું ઉડ્યું છે ને. અને હવે છે ને આ દરવાજાનું કામ ચાલી રહ્યું છે આપણું. અહીંયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે લાગે છે એવું મને ફિટ કરવા માટે. ડિસાઇડ આપણે એવું કરેલું હતું કે બધા રૂમમાં થઈ જાય ને, કારણ કે મિસ્ત્રીએ કીધું હતું એટલા માટે કે બધા રૂમમાં કમ્પ્લીટ થઈ જાય બટ ને પછી લાસ્ટમાં આપણે આ દરવાજા આવશે. પણ હવે છે ને અમે વિચાર્યું એવું કે ભાઈ ઉપર અને નીચે બંને એક સાથે કામ ચાલુ રહે ને તો આપણે રહેવામાં પણ મજા ના આવે, મેળ જ ન પડે. એવું થાય કે ક્યાં જવું, ક્યાં બેસવું, ઉઠવું, કંઈ ખબર ના પડે. આટલું બધું ઉડતું હોય એટલા માટે પછી ફાઇનલ અત્યારે એવું કીધું કે ભાઈ ઉપરનું બધું જ કામ થઈ જાય ને પૂરું, પછી આપણે નીચે સ્ટાર્ટ કરશું. એટલે અહીંયા આ કામ આજે ચાલુ થઈ ગયું છે. આ રૂમના તો ભાઈ રૂમનું બધું બની બી ગયું છે. હવે જોઈએ આગળ હવે શું થાય છે. આટલું બધું ઉડે છે ને જોઈને મને કહીને ચક્કર આવે છે. હવે તો હાલો ત્યારે કંઈ નહીં, જઈએ હવે આપણે નીચે તરફ, કારણ કે અહીંયા પગ મુકાય એવું બી નથી. ગયા છે હવે 4:30 અને જાગી કરીને અમે લાગી ગયા કામમાં. અહીંયા જો તમને દેખાતા હશે, આ છે પોપટા. હે ને મમ્મી? મમ્મીને લોકો ક્યારના ફોલેસ ફેમિલી. આપણે હવે બેઠા છીએ, ઉપર હાથ કરવા આયા. ઉપર હાથ કરવા લો, ઉપર હાથ કરવા આયા. એ કામનું જ છે. મૂળ તમારે જે 10-12 કે આમ મતલબ 10-5 તો નહીં હોય ફેમિલી. એકમાં જ તે પોપટા કેટલા બધા આવે? 10 જેટલા પોપટા હશે આટલામાં. આમાં તે કઈ નથી, સાચી ને કઈ નથી. મમ્મી સમજો, એક પોપટો નથી. કાઢી લીધા છે, દાંત હોય ને. કા કાઢી લીધા હોય તમે? આ કાઢીને અહીંયા પોપટા છૂટા પાડ્યા. લ્યો, અરે રે બેન, આ બધા પોપટા કાઢેલા નથી, છૂટા પાડ્યા. અને આમાં જો હવે ફોલવીસી પોપટા છૂટા પાડી દીધા છે. એટલે હવે એક કામ કરીએ આપણે છે ને, હવે એક કામ કરો, આમાંથી મને અગાઉથી આપી દો તમે. ખેતરમાં આટા મારવા રાખવી. ઓ અહીંયા છે ને, પહેલા હતા તો ખેતરમાં અમે ફેમિલી આંટો મારવા જતા. લોકોને કરાય છે અહીંયા તો કોઈ ઓળખતા નથી આપણે. જોવા જેવું છે ને. જો બેઠા છે. ચણા ઝાડ હોય એ ખબર છે ને. તમે એમ કરીને મમ્મી ચણા ઝાડ ઉપર મને ચડાવે છે અત્યારે. કઈ પાડજો ચડામ લઈને ઝાડ ઉપર પોપટા બે કઈક કહેવાય જશે. જાણે આપણે આખું કહેવાય ને અત્યારે નામ નકરી આમ સિટીમાં રહ્યા હોય ને ખબર જ ના પડતી હોય ને એવું. હવે મારે મમ્મી એવું કરે, બોલો. જો બીજા બધા તો કાઢે, મમ્મી મારી કાઢે. કરે તો ખબર પડે ને. મમ્મી ફેમિલી ને એમ થશે હું હાવ કઈ કરતી જ નથી. બધાને ખબર એવું ના કરો. બધાને આ ફેમિલી તમે વિશ્વાસ ના કરો. મમ્મી એટલી મજાક કરે છે ને. કેવા વેરાઈ ગયા તારા, વેરાઈ ગયા. હા સીવું જો કે 2 ગાંડા 1 હામટા. જો 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 તો ફેમિલી વાગી ગયા છે 5:45 અને અમને છે ને જો એક તો બેનપણી આપણા ઘરે કાલ આવ્યા હતા, એ તમને મળાઈ લો. અને એ પછી તમને એ કહો કે અત્યારે છે ને અમે લોકો જઈ રહ્યા છીએ ક્યાં ખબર નહીં. 2 ભાઈઓ મારા પહોંચી ગયા છે, મને લેવા માટે ઘરે આવ્યા હતા. અને હવે કે જવાનું છે, રેડી થઈ જાવ. એટલે હવે આપણે તરત રેડી થઈને બેસી ગયા ગાડીમાં ને હવે ક્યાંક લઈ જાય છે, ક્યાં ખબર નહીં. હવે જોઈએ હાલો ક્યાં જવાનું છે આપણે. તો ફેમિલી હવે છે ને આપણને ખ્યાલ નહોતો ને હવે ફાઇનલી ખબર પડી ગઈ છે. તમારા 2 ભાઈઓ પાછળ છે નીચે આવી ગયા છે. અમે લોકો અહીંયા ધોળકાના થિયેટરમાં સિલ્વર સ્ક્રીન છે. હું ત્યારે આવી નથી, ફર્સ્ટ ટાઈમ આવી છું. ભાઈ આપણે ધોળકામાં કોઈ દિવસ કોઈ મૂવી જોયું નથી અને છાવા કદાચ જોવાનું છે એ મને નથી ખબર. બોલો, એ નથી કહેતા. ઓય ભાઈ કહેવાય તો ખરા ને, પહેલા તો અમે ફેમિલી રેડી થઈને આવત. સરપ્રાઈઝ બાકી છે એમ? શું વાત છે? આજે તો ફેમિલી મારા માટે થઈને સરપ્રાઈઝ છે બધી. હાલો ત્યારે આગળ જોતા જજો તમે બી બ્લોગમાં ને હું જોઈશ. ચલો જઈએ હવે અંદર. છાવા જોઈને અમે લોકો બહાર આવ્યા છીએ. પહેલા પ્રથમ તો છે ને અંદર એવા આમ સીન આવે છે ને કે તમને રૂવાણા ઊંચા થઈ જાય. અમુકના તો જો કે મને એવું બની ગયું, આંખમાંથી પાણી જતું રહે.
બહુ સોલિડ પિક્ચર છે. તમે જોયું કે નહીં કોમેન્ટમાં કહેજો ને. જોયું તો કેવું લાગ્યું, અને ના જોયું હોય ને તો થિયેટરમાં જોવા જજો. ખાસ જોવા જેવું છે ભાઈ, અને ફૂલ ફેમિલી સાથે જોવા એવું જ છે. તો જોવાનું ચૂકતા નહીં. મજા આવી ગઈ. હજુ આમ થોડુંક આમ ધક 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 થાય છે, કારણ કે એનો એન્ડ બાકી જોરદાર છે, વાત જ ના પૂછો. તો ફેમિલી હવે અમે લોકો છે ને આવી ગયા હતા ડાયરેક્ટ F1માં, અને અહીંયા જો ભાઈ ભાભીને બધા આવી ગયા છે, અને શિવબાને પણ આપણે લઈ આવ્યા હતા ટ્યુશનથી, કારણ કે એ બેન ના હોય એટલે અમને મજા તો આવે જ નહીં, અને પાછું છેલ્લે એનું સાંભળવાનું એ બી થાય, એટલે બેનને લઈ આવ્યા હતા. જમ કરીને હવે થઈ ગયા છે આપણે ફ્રી, અને કીધું હતું ને કે બીજી પણ સરપ્રાઈઝ છે. અમારા નાના ભાઈએ કીધું હતું શું સરપ્રાઈઝ છે ને એ તમને હવે જોવા મળશે. હાલ અત્યારે થેન્ક યુ. ફેમિલી આ હતી આપણી સરપ્રાઈઝ. મને પણ અત્યારે મળીને આ બધા છે ને એટલે જ તે ભેગા થયા હતા. એન માસી અહીંયા ગયા છે ઓર્ડર આપવા માટે આઈસ્ક્રીમનો, કારણ કે હજુ હમણાં બધા જમ્યા જ છે. જમી પછી પાસે આ કેક ખાધી એટલે હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, કારણ કે શિવબા જમવામાં હતા નહીં એટલે એ બેનને તો ખવડાવવું જ પડશે. હાલો ત્યારે ઠંડુ કરી લઈએ. ફેમિલી 3K નું સેલિબ્રેશન પણ આજે અત્યારે થઈ ગયું આપણું. તો જો કે મને તો આવું કંઈ આઈડિયા પણ હતો નહીં. આપણે વિચાર્યું હતું કે થોડા દિવસ પછી કે ભાઈને લોકો આવે ને ત્યારે કરીએ, તો ભાઈ ભાભીને આવી જ ગયેલા હતા. પણ એ લોકોએ અમે જ્યારે મૂવી જોવા ગયા ને ત્યારે આ બધું પ્લાન કર્યું હશે, મને કંઈ ખ્યાલ નથી. અને બસ આજનો દિવસે તમને એક બીજું એ કહેવા માંગીશ કે આ બધી ખુશીઓ જે મળે છે ને, મારા માટે બહુ બધું આમ કહેવાય કે વિચાર્યું નહોતું કે આ શોર્ટ ટાઈમે આપણે આટલા બધા સબસ્ક્રાઈબર સાથે ફેમિલી પૂરી કરશું, અને શોર્ટ ટાઈમમાં તમારો આટલો બધો સાથ મળશે, સપોર્ટ એટલો મળ્યો, એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે બસ આપણે 1K થી લઈને 3K સુધી પહોંચ્યા, હજુ 10K સુધી પહોંચવાનું છે. તો આ સફર આગળ આગળ જેમ જેમ વધતી જાય એવી આશા રાખું છું કે તમારો સપોર્ટ મળતો જાય, અને આપણે 10K સુધી પહોંચી જઈએ જલ્દીથી વહેલા. તો બસ તમને કેવો લાગ્યો આજનો વ્લોગ એ જરા કોમેન્ટમાં કહેજો, અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.